વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફ્લક્સની વ્યાખ્યા અને ગૌસના નિયમ પર આધારિત સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ જોઈશું. તેમાં પ્રથમ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 15. તો એની રકમ જોઈએ. તેમાં સમાન વિદ્યુત ક્ષેત્ર જેનું મૂલ્ય 3 × 10³ ન્યૂટન પર કુલમ્બ જેટલું છે અને એની જોડે એકમ સદિશ I આપેલો છે. અર્થાત કે સમાન વિદ્યુત ક્ષેત્ર x દિશામાં પ્રવર્તે છે. હવે આ પ્રશ્નમાં કુલ 2 પેટા પ્રશ્નો આપેલા છે. તો એમાંથી પ્રથમ આપણે પ્રશ્ન એ જોઈએ. તો YZ સમતલને સમાંતર મૂકેલા. તો આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ x, y અને z નો વિચાર કરીએ. તો આ યામ પદ્ધતિમાં YZ સમતલને સમાંતર મૂકેલા 10 સેમી જેટલી બાજુની લંબાઈ એટલે કે ચોરસ છે, જેની દરેક બાજુ એ સરખી લંબાઈ Lની છે. ઉધારી લઈએ. પસાર થતું એટલે કે આ જે સમતલ છે એમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ શોધો. એટલે અહીં આપેલું જે પૃષ્ઠ છે એ YZ સમતલમાં છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ x અક્ષની દિશામાં આપણને આપેલું છે અને આપણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ શોધવું છે. તો અહીં આ આપેલ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ અથવા ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબરૂપે બહારની દિશામાં થશે. એટલે કે E વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં. આથી તેમની વચ્ચેનો ખૂણો જે આપણે એને θ1 કહીએ તો એ 0° થશે. હવે અહીં આપેલ પૃષ્ઠનું ક્ષેત્રફળ તો S બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે બંને લંબાઈ અને પહોળાઈ બંને સમાન છે એટલે L × L એટલે L². અને એક ક્ષેત્રફળ x અક્ષની દિશામાં છે એટલે એકમ સદિશ I. તો ક્ષેત્રફળનું મૂલ્ય આપણે ગણીએ તો લંબાઈ 10 સેમી આપેલી છે એટલે 10 × 10⁻² મીટરમાં અને એનો વર્ગ. તો આપણને પૃષ્ઠનું ક્ષેત્રફળ 10⁻² અને એનો સદિશ એ x અક્ષની દિશામાં મીટર² જેટલું મળે છે. હવે આપેલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 બરાબર સદિશ E ડોટ સદિશ S1. અહીં Eની કિંમત આપણને આપેલી છે 3 × 10³ I ડોટ એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર અને S1ની કિંમત આપણા જોડે છે 10⁻² I. તો અહીં સાદુરૂપ આપીએ તો 30 × I ડોટ I એટલે એક જ દિશાના બે એકમ સદિશોનો ગુણાકાર એ 1 થશે. એટલે ફાઇનલ જવાબ આપણને મળે છે 30 Nm² પર કુલમ. આ એક્ઝામ્પલ આપણે બીજી રીતે પણ ગણી શક્યા હોત. ફ્લક્સ φ1 બરાબર સદિશ E ડોટ સદિશ S1. તો એ ઇક્વેશનને આપણે આ રીતે પણ લખી શકીએ કે ફ્લક્સ φ1 બરાબર E S1 cos θ1. આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ છે કે E અને S વચ્ચેનો ખૂણો એ 0° છે એટલે θ1ની જગ્યાએ 0° મૂકીએ
તો cos 0 બરાબર 1 થઈ જશે. જ્યારે E અને S બંનેની કિંમતો આપણને આપેલી છે એટલે સરળતાથી ફ્લક્સ આપણને મળી જાય છે. અહીં વિદ્યુત ક્ષેત્ર એ આપેલ પૃષ્ઠને લંબ હોવાથી આ જે ફ્લક્સનું મૂલ્ય આપણને મળે છે એ મૂલ્ય આપેલ ક્ષેત્ર માટે આપેલ પૃષ્ઠ સાથે સંકળાતું મહત્તમ ફ્લક્સ છે. હવે આ જ એક્ઝામ્પલના બીજા ભાગમાં આપણને એવું કહ્યું છે કે જ્યારે આ ચોરસને દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 60° ખૂણો બનાવે ત્યારે આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ શોધો. તો અહીં રકમમાં આપેલ પરિસ્થિતિ અનુસાર કે ચોરસને દોરેલો લંબ જે આપણા માટે ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ સદિશ છે એ એક્સ અક્ષ સાથે 60° કોણ બનાવે ત્યારે આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ શોધો. તો આકૃતિ જોતો જ આપણને ખ્યાલ આવશે કે અહીં સમતલ એ વિદ્યુત ક્ષેત્રને લંબ નથી અને આ પરિસ્થિતિમાં સમતલમાંથી પસાર થતું જે ક્ષેત્ર છે એનું મૂલ્ય થીટા પર આધારિત હોવાથી ફ્લક્સ એ કિસ્સા 1માં મળેલ ફ્લક્સ કરતાં ઓછું મળશે. તો આ પરિસ્થિતિમાં ફ્લક્સ φ2 બરાબર સદિશ E ડોટ સદિશ S2 બરાબર ES cos θ2. હવે અહીં આ બંનેનો ગુણાકાર કરી લઈએ અને cos 60ની કિંમત આપણે મૂકી દઈએ તો સરળતાથી આપેલ પરિસ્થિતિમાં પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ φ બરાબર 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આપણને મળે છે. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 16 તેની રકમમાં આપણને એવું કહેલું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર કે જેનું મૂલ્ય 3 × 10⁻³ ન્યૂટન પર કુલમ છે. વિદ્યુત ક્ષેત્રમાં એકમ સદિશ I આપેલો છે એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર એ એક્સ અક્ષની દિશામાં છે. તો અહીં આકૃતિમાં આપણે એક્સ વાય અને ઝેડ એ આમ દર્શાવેલ છે. જો સમાન વિદ્યુત ક્ષેત્ર એ એક્સ દિશામાં આપેલ છે એમાં 20 સેમી જેટલી બાજુની લંબાઈવાળા ઘનને તેના પૃષ્ઠો યામ સમતલોને સમાંતર રહે તે રીતે મૂકવામાં આવે ત્યારે તો આપેલ પરિસ્થિતિ અહીં આકૃતિમાં દર્શાવી છે તેની સાથે એટલે કે આપણે જે ઘનને અહીં મૂક્યો એની સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ શોધો. એટલે આ ઘન સાથે સંકળાતું ફ્લક્સ આપણે શોધવું છે. તો અહીં જે પરિસ્થિતિ રજૂ કરેલી છે એ પરિસ્થિતિ અનુસાર આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ એક્સ અક્ષની દિશામાં છે. તો આપેલ પરિસ્થિતિમાં સમઘનની જે 4 સપાટીઓ છે કે સમઘનની પાછળ તરફની સપાટી, સમઘનની ઉપર તરફની સપાટી, સમઘનની આપણી તરફની સપાટી અને સમઘનની નીચેની સપાટી, આ 4 સપાટીને વિદ્યુત ક્ષેત્ર સમાંતર થશે. એટલે કે એ 4 સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થતું નથી. આકૃતિ પરથી સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે આ ક્ષેત્ર એ ફક્ત 2 જ પૃષ્ઠો એટલે કે સપાટી 1 અને સપાટી 2 બંનેમાંથી બંનેને લંબરૂપે પસાર થાય છે. એટલે કે સમગ્ર ફ્લક્સ
એ ફક્ત સપાટી 1 અને 2 સાથે સંકળાયેલું છે. ફ્લક્સ એ અદિશ રાશિ છે, એટલે કુલ ફ્લક્સ શોધવું હોય તો આપણે ફ્લક્સનો સરવાળો કરી શકીએ છીએ. તો અહીં પૃષ્ઠ 1નો વિચાર કરીએ તો વિદ્યુત ક્ષેત્ર એ તો x અક્ષની દિશામાં છે અને આપેલ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ અને પૃષ્ઠમાંથી બહારની દિશામાં. તો ફ્લક્સ ફાઈ 1 બરાબર ES1 cos 0, કારણ કે E અને S બંને એક જ દિશામાં. એ જ પ્રમાણે સપાટી 2 માટે વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં, જ્યારે એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ બહારની દિશામાં જે ઋણ x અક્ષની દિશામાં અથવા તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થશે. એટલે અહીં આગળ થીટા બરાબર 180°. તો ફ્લક્સ ફાઈ 2 બરાબર ES2 cos 180°. હવે અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે આ પૃષ્ઠ જેનું ક્ષેત્રફળનું મૂલ્ય S1 અને આ પૃષ્ઠ જેના ક્ષેત્રફળનું મૂલ્ય S2 એ બંને સરખા છે અને એ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ સરખી છે, બંને L આપેલી હોય તો એ L² જેટલા મળશે. તો અહીં S1 અને S2 ની જગ્યાએ આપણે L² લખીએ. cos 0ની કિંમત 1, જ્યારે cos 180ની કિંમત થશે -1, તો અહીં કુલ ફ્લક્સ 0 થશે. આ જ વસ્તુને આપણે બીજી રીતે પણ રજૂ કરી શક્યા હોત કે અહીં સમઘન એ સમાન ક્ષેત્રમાં મૂકેલો છે, એટલે સમઘનમાં દાખલ થતું અને સમઘનમાંથી બહાર નીકળતું ફ્લક્સ સમાન છે. તો સમઘનમાં દાખલ થતું અને સમઘનમાંથી બહાર નીકળતું ફ્લક્સ સમાન હોય અથવા તો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ હંમેશા 0 હોય. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 17, જેમાં આપણને રકમમાં એવું કહેલું છે કે એક બંધ બોક્સમાંથી 8×10³ ન્યૂટન ઇન્ટુ મીટર² પર કુલમ જેટલું ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ બહાર આવે છે. તો એ આ બોક્સ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુત ભાર શોધો, અને બી જો આ બોક્સ સાથે સંકળાતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શૂન્ય હોય તો શું એવું કહી શકાય કે આ બોક્સમાં કોઈ જ વિદ્યુત ભાર નથી? તમારા જવાબ માટે કારણ આપો. તો પ્રથમ આપણે એ વિભાગ જોઈએ. તો અહીં બોક્સ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુત ભાર શોધવાનો છે. અહીં આપણને બોક્સ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ આપેલું છે, જ્યારે બોક્સ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુત ભાર છે એ આપણે શોધવાનો છે. તો આપણને એ વસ્તુનો ખ્યાલ જ છે કે અહીં બંધ પૃષ્ઠનો આકાર ગમે તે હોય, પણ એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ગૌસના નિયમ અનુસાર ફ્લક્સ ફાઈ બરાબર ઘેરાતો કુલ વિદ્યુત ભાર Q∞ મળે છે. તો અહીં આપેલ કિસ્સામાં આપણે Q એટલે કે બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર શોધવો છે. તો Q બરાબર ફ્લક્સ ફાઈ ઇન્ટુ ε0 મળશે. ફ્લક્સ ફાઈની કિંમત આપણને આપેલી છે, ε0 અચળાંક છે. તો અહીં સાદુરૂપ આપતા સરળતાથી આપણને જે મૂલ્ય મળે છે એ 70.8×10⁻⁹ કુલમ અથવા એને 70.8 નેનો કુલમ તરીકે પણ લખી શકાય છે. તો બંધ પૃષ્ઠનો વિદ્યુત ભાર આપણે સરળતાથી શોધી શકીએ છીએ. એટલે આ પ્રકારના પ્રશ્નોમાં તમને વિદ્યુત ભાર
નું મૂલ્ય આપી અને ફ્લક્સ શોધવાનું અથવા તો ફ્લક્સનું મૂલ્ય આપી અને વિદ્યુતભાર શોધવાનું કહી શકાય. હવે એક્ઝામ્પલનો બીજો ભાગ જોઈએ. તો બીજા ભાગમાં એવો પ્રશ્ન આપણને કરેલો છે કે જો આ બોક્સ સાથે સંકળાતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શૂન્ય હોય તો શું એવું કહી શકાય કે આ બોક્સમાં કોઈ જ વિદ્યુતભાર નથી? તમારા જવાબ માટે કારણ આપો. તો ના. કેમ? તો ફ્લક્સ ફાઈ ડેશ બરાબર ક્યુ ઇન અપોન એપ્સિલોન 0. જો ક્યુ ઇનનો અર્થ બંધ પૃષ્ઠમાં વિદ્યુતભારોનો બૈજિક સરવાળો અપોન એપ્સિલોન 0. હવે ફ્લક્સ 0 હોય ક્યારે? તો ક્યુ ઇન એટલે કે સિગ્મા ક્યુ એટલે કે બંધ પૃષ્ઠમાંના વિદ્યુતભારોનો બૈજિક સરવાળો શૂન્ય હોય તો. આમ જ્યારે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય ત્યારે એક નહીં પણ બે શક્યતાઓ રહેલી છે. પ્રથમ શક્યતા કે કોઈ બંધ પૃષ્ઠ આપેલું છે અને આ બંધ પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર નથી. તો વિદ્યુતભાર ન હોય એ સંજોગોમાં પણ ફ્લક્સ ફાઈ બરાબર 0 હોઈ શકે. જ્યારે બીજી શક્યતા આપણે ચકાસીએ તો અંદર વિદ્યુતભાર છે પણ એ વિદ્યુતભારોનો બૈજિક સરવાળો સિગ્મા ક્યુ એ આપણને 0 મળે છે. તો એ પરિસ્થિતિમાં પણ ફ્લક્સ ફાઈ ડેશ એ આપણને 0 મળી શકે છે. તો આમ જ્યારે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય ત્યારે આપણે એવું ન કહી શકીએ કે બંધ પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર નથી. એક સરળ ઉદાહરણ આપણે વિચારીએ કે માની લો કે આ બંધ પૃષ્ઠ છે. હવે આ બંધ પૃષ્ઠની અંદર આપણે વિદ્યુત ડાયપોલ મૂક્યો તો અહીં બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર તો છે પણ આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે. કારણ કે અંદર રહેલા વિદ્યુતભારોનો બૈજિક સરવાળો શૂન્ય થશે એટલે કે સિગ્મા ક્યુ બરાબર શૂન્ય થશે. તો ફ્લક્સ ફાઈ ડેશ બરાબર શૂન્ય થશે. હવે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 18. તેમાં આપણને એવું કહ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ આપેલા ચોરસથી 5 સેમી લંબ અંતરે રહેલા બિંદુવત વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ ને કારણે તે ચોરસ સાથે સંકળાતું વિદ્યુતીય ફ્લક્સ શોધો. તો અહીં એક સમતલ આપેલું છે. તો તમે અત્યારે જે રૂમની અંદર છો એ રૂમનું તળિયું ધ્યાનમાં લો. હવે ધારી લો કે એ જે રૂમ છે એનું જે તળિયું છે ચોરસ છે એટલે કે એની ચારે ધારની લંબાઈ સરખી છે. હવે એના સેન્ટરથી ઉપર તરફ અડધા અંતરે એટલે કે 5 સેમી અંતરે બાજુની લંબાઈ છે 10 સેમી એક વિદ્યુતભાર મૂકેલો છે. તો એ ચોરસ સાથે સંકળાતું વિદ્યુતીય ફ્લક્સ આપણે શોધવું છે. તો હવે તમે જે સમતલમાં બેઠેલા છો એ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ તમારે શોધવું છે. તો તમે જે રૂમની અંદર હાજર છો એ રૂમની કલ્પના કરો અને રૂમને સમઘન વિચારો. હવે બાજુની લંબાઈ કરતો જે બિંદુએ વિદ્યુતભાર છે એ લંબાઈ અડધી છે અને એ અંતર નીચેના સમતલના કેન્દ્રથી છે. જો આપેલ પરિસ્થિતિનો વિચાર કરીએ તો આપણને વિદ્યુતભાર એ સમઘનના કેન્દ્ર પર મળે છે. હવે ગાઉસના નિયમ અનુસાર આપણને એટલો તો ખ્યાલ છે કે સમઘનના કેન્દ્ર પર રહેલો વિદ્યુતભાર એ સમઘનની 6 સપાટી પ્રત્યે સમમિત હશે. તો આપેલ સમઘન અથવા આપેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ફ્લક્સ એટલે ફ્લક્સ ફાઈ ટોટલ એ અંદરના કુલ વિદ્યુતભાર અપોન એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હશે. એટલે કે સમઘનની 6 સપાટી સાથે સંકળાતું ફ્લક્સ આપણને આટલું મળે છે. જ્યારે અહીં રકમમાં એક જ ચોરસ પછી એ ગમે તે હોય પણ આપણને અહીં આ ચોરસ આપેલો છે એમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું છે. તો આ વિદ્યુતભારનું ફ્લક્સ 6 સપાટી સાથે
સમાન રીતે વહેંચાય છે, એટલે આ સપાટીના ભાગે જે ફ્લક્સ આવશે એ ફ્લક્સ ફાઈ એ કુલ ફ્લક્સ ફાઈ ટોટલ કરતો છઠ્ઠા ભાગનું હશે. આમ સમઘનના કોઈપણ પૃષ્ઠ સાથે અથવા તો સમઘનના આપેલ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ફાઈ એ ફાઈ ટોટલ બાય 6. હવે ફાઈ ટોટલ એ ક્યુ અપોન એપ્સિલોન 0 છે, માટે આપણને એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે ક્યુ અપોન 6 એપ્સિલોન 0. વિદ્યુતભારની કિંમત આપણને આપેલ છે. એપ્સિલોન 0 અચળાંકની કિંમત એ આપણે જાણીએ છીએ, એટલે આ કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણને મળે છે 0.01883 ગુણ્યા 10⁷ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, અને એને ગોઠવતા અંતિમ પરિણામ આપણને મળે છે ફ્લક્સ ફાઈ બરાબર 1.883 ગુણ્યા 10⁵ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 19, એમાં આપણને રકમમાં એવું કહ્યું છે કે 9 સેમી જેટલી બાજુની લંબાઈ ધરાવતા ઘન આકારના ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ શોધો. એના મધ્ય કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આપેલો છે. તો સિમ્પલ ગાઉસનો નિયમ આપણને એવું કહે છે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું અથવા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ ઇન, એટલે કે એ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અપોન એપ્સિલોન 0. તો અહીં આપણને ક્યુ ઇન આપેલો છે 2 માઇક્રોકુલમ, એટલે કે 2 ગુણ્યા 10⁻6. એપ્સિલોન 0 અચળાંક જેની કિંમત 8.85 ગુણ્યા 10⁻12. તો ગુણોત્તર લેતો સરળતાથી આપણે એનો જવાબ 2.26 ગુણ્યા 10⁵ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર મેળવી શકીએ છીએ. પરંતુ અહીં ધ્યાન રાખવાની જે બાબત છે એ કે અહીં આપણને 9 સેન્ટીમીટર એ ઘન આકારની લંબાઈનું પરિમાણ આપેલું છે, પણ ફ્લક્સની ગણતરીમાં એ પરિમાણનો કોઈ જગ્યાએ આપણે ઉપયોગ કર્યો નથી. એટલે કે કુલ વિદ્યુત ફ્લક્સ એ ગાઉસિયન પૃષ્ઠના પરિમાણ પર આધારિત નથી. એટલે ગાઉસિયન પૃષ્ઠનો આકાર ગમે તે હોય, કુલ વિદ્યુત ફ્લક્સ એ આકાર કે એના પરિમાણ પર આધાર રાખતું નથી. એ ફક્ત 2 જ બાબતો પર આધાર રાખે છે, બંધ પૃષ્ઠમાં ઘેરાયેલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશ કે માધ્યમ હોય તો એની પરમિટિવિટી પર. હવે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 20, કેન્દ્ર પર રહેલા એક બિંદુવત વિદ્યુતભારને કારણે તેને ઘેરી લેતા 10 સેમી ત્રિજ્યાવાળા ગોળાકાર બંધ પૃષ્ઠ સાથે -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ સંકળાયેલ છે. આપણને બંધ પૃષ્ઠ છે એની ત્રિજ્યા આપેલી છે અને એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચોખ્ખું કે પરિણામી વિદ્યુતીય ફ્લક્સ આપેલ છે. પણ આપણે અગાઉના એક્ઝામ્પલમાં જોઈ ગયા કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ છે એ ગાઉસિયન પૃષ્ઠના પરિમાણ પર આધાર રાખતું નથી. એટલે કુલ ફ્લક્સ આપણા જોડે -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ છે. હવે આપણને અહીં એવું કહ્યું કે જો આ પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેની સાથે સંકળાતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું બનશે. તો આપણે અગાઉના એક્ઝામ્પલમાં પણ જોયું અને ગોસના નિયમ પરથી પણ આપણને ખ્યાલ આવે છે કે કુલ ફ્લક્સ એ બંધ પૃષ્ઠમાં ઘેરાયેલ કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશ કે માધ્યમની પરમિટિવિટી પર આધાર રાખે છે, પરિમાણ પર આધાર રાખતું નથી. આથી ત્રિજ્યા બદલતો ફ્લક્સ બદલાતું નથી. તે ત્રિજ્યા બદલ્યા બાદ અથવા પૃષ્ઠનો આકાર બદલ્યા બાદ પણ આટલું જ રહેશે. આના બીજા ભાગમાં આપણને બંધ પૃષ્ઠમાં
રહેલા બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય શોધવાનું કહ્યું. તો ફરી ગોસના નિયમ અનુસાર ફાઈ ટોટલ એટલે કે કુલ વિદ્યુતભાર બરાબર ક્યુ ઇન અપોન એપ્સિલોન 0. તો આપણે ગાઉસિયન પૃષ્ઠમાંનો કુલ વિદ્યુતભાર શોધવો છે તો એ આપણને ફાઈ ટી ઇન્ટુ એપ્સિલોન 0 જેટલો મળશે. હવે ફ્લક્સનું મૂલ્ય આપેલું છે અને એપ્સિલોન 0નું મૂલ્ય આપણે જાણીએ છીએ. તો આપણને વિદ્યુતભાર જે મળે છે એ -8.85 ગુણ્યા 10⁻9 કુલમ જેટલો મળે છે. એ રકમમાં ફ્લક્સ ઋણ આપેલું છે. એનો અર્થ કે આપેલ સપાટીની અંદર જે વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ અને એનું ક્ષેત્ર એ બંધ પૃષ્ઠમાં અંદર તરફ દાખલ થતું હોવું જોઈએ.